તો અહીંયા હવે આપણે ટેક્સીમાં બેસી ગયા હી. આગળ હજી બીજી એક ઇનોવા જાય એ આપણી હે. હવે અહીંથી આપણે જવાનું હે જલમહેલ બાજુ. તો મિત્રો હવે આપણે જલમહેલે પહોંચી ગયા હી. વहाँ આપણી કાર પાર્ક કરી દીધી હે. હવે જોઈએ આગળ જલમહેલ કેવું હે. આ બાજુ જવાનું હે આપણે. જોઈએ ત્યાં જાય પછી ખબર પડે જલમહેલમાં હું બધું છે તમને બધું બતાવું. હજુ બધા માણસો અહીંયા ઘણા ઊભા જ છે. બધા જલમહેલ જોવા વાળા જ છે આ બધા. જોકે મને એવું લાગે છે ને અંદર તો જવા દેતા નથી, ખાલી બહારથી ઊભીને આપણે જોવાનું હે. પાણીની વચ્ચો વચ જો આ દેખાય આમાં જલમહેલ હે. એટલે એ ખાલી આપણે છે ને અહીંયા બહાર ઊભીને જોવાનું થાય. ત્યાં અંદર તો પૂગાય એવું હે નહીં, કઈ રસ્તો જ નથી જવાનો. એટલે ખાલી ત્યાં ઊભું ઊભું જોવાનું હે. અહીંયા તો પહોંચી ગયા, એમાં કઈ અંદર જવાય એવું એ ટાઈપનું છે નહીં. ખાલી બહારથી જો અહીંથી જોવાનું હે જલમહેલ. એટલે લાંબુ કાંઈ અહીં બધે સ્ટ્રીટ ઉપર રહીને જ જોવાનું થાય. કઈ અંદર જવાય એવું છે એકદમ પાણીમાં ઓછો ઓછો. ત્યાં કઈ રીતના બન્યું હોય એ આપણને કઈ ખબર છે નહીં. ખાલી જોવાનું હે. જો આપણું ખાલી આમ બહારથી ફોટા બોટા હારા હારે આવે એવું હે પાડવા હોય છે. બાકી જવાય એમ એની જો આની પ્લેસ છે. અહીંથી આખું બધું સેન્ટરમાં આવી જાય એટલે ખાલી ફોટા પાડવા જેવું છે. બાકી બીજું કાંઈ છે નહીં. ખરીદીની આઈટમ છે. કાંઈ કોઈને લેવું હોય તો બધી ચપ્પલ ને બધી. હવે માનો ને ચા ની હાવ ફૂલ મન પીવાનું મન થયું. બાકી ઘડીએ તો સારું જોઈ બધે ગોતી હઈ. હજી તો આ બાજુ કઈ ચા દેખાતો નથી. આ ભાઈ ને ચા પીવાનું હાવ ફૂલ મન થયું હે. જોઈ કઈ મળે પછી નીકળીએ ચા બા પીને નિરાતે પાછી બીજી જગ્યાએ આવું. તો હવે ત્યાંથી જલમહેલ જોઈને નીકળી ગયા હે. ત્યાં કઈ ચા જઈડો નથી. હવે ઘણા લોકો સોડા પીવાનું છે ને મન એ બધે સોડા પીવે છે, પણ આપણા જેમ ચા વાળા હોય ને ઘણા 4-5 ગોતી હોય. પણ અહીંયા હજી તો ક્યાંય એમ માનો ને આખો એરિયો કપોલ લીધો, હજી ક્યાંય ચા જઈડ્યો નથી. જડી જાય તો સારી વાત છે. નકર જો વાં હવે ટેક્સી પડી છે ત્યાં પાછા પૂગી ગયા છે. હવે અહીંથી તો નીકળી જાય ને બીજે કંઈક જોઈએ આગળ ચા બા ચડી જાય તો પછી બીજી બધી વસ્તુ બસ. ટેક્સીએ પૂગી ગયા છે. ઇનોવા બીજી ડિઝાયર બસ. હવે આમાં બેસીએ નીકળીએ કે ચા બા પેલા ગોતીએ ચા પીને પછી નિરાતે બધી બસ. તો આપણે અત્યાર સુધી ચા ગોતતા હતા. આ બધું જો સામેની સાઈડ હે ને બધું આમ આખું ફરીને આવ્યા છે. પણ હવે અહીંયા આવીને ખબર પડી કે આપણે જ્યાં કાર પાર્ક કરી હતી ત્યાં સામે જ ટી સ્ટોલ હે. ચા વાય બધું બધું રખડી દીધું અને અહીંયા આપણે જ્યાં પાર્કિંગ કરી ત્યાં ટી સ્ટોલ હે. હવે અહીંયા આ અટાણે આવ્યા ને પાછા ત્યાં દેખો જ્યાં સામે. તો હાલો પેલા ચા પી લઈએ, બાકી ખાઈ લઈએ પછી નિરાતે પાછા આપણા કારમાં બેસીને પડી જાય. હજી 4-5 પ્લેસો લેવાની બાકી છે. જોઈએ હવે હાઈડોરીમાં કેટલું લેવાય. પછી હાલો ચા બા પીએ નિરાતે પછી પ્લેસ આગળ હજી બધી ઘણું બધું હોય બધું બતાવું. તો આ આવી ગઈ છે આપણી ચા. તો પેલા ચા પી લઈએ પછી નિરાતે મળીએ. આગળ હજી ઘણી પ્લેસો હોય તમને બતાવું નિરાતે આગળ બધી. પેલા ચા બા પી લઈએ પછી નિરાતે મળીએ. તો હવે આપણે જલમહેલ નીકળી ગયા છે. હવે આગળ જો એક આપણે આ ઇનોવા જાય છે. જોઈએ આગળ બીજે ક્યાં જવાનું થાય. અને જયપુરની બહારનો ઇલાકો બહુ સારો હે. આ બાજુ બધું પહાડ ને એ ટાઈપનું આવી જાય છે. તો જોઈએ આગળ આમ ક્યાંક આગળ હજી જવાનું હોય ત્યાં જવાનું થાય. હવે આપણે અહીંયા આવ્યા છે એક માર્કેટ એ બધી ખરીદી કરવાનું બધું. અહીંયા ભાઈ એક આપણને કલર નું કઈક બતાવે. જોઈએ આપણને કઈ એમાં ટકો પડે એવું છે નહીં. આ બધું જો નેચરલ કલર કરવાનું કઈક છે. બધી પ્રિન્ટ થાય એવું બધું હોય. મિત્રો હવે આપણે આવી ગયા છીએ અહીંયા આમેર કિલ્લા ઉપર. જો મારી પાછળ તમને દેખાતો હોય છે આમેર કિલ્લો. આ બધું આ ટાઈપનું છે એમ ટૂંકમાં પહાડ ટાઈપનું. જયપુરથી થોડાક બહાર આવી ગયા છે અને આ ટાઈપનું અહીંયા બહુ સારું એવું વ્યૂ છે. જો બધી કોઈ પહાડ ટાઈપનું છે. આ સામે દેખાય આપણે આમેર કિલ્લો છે એનું નામ. માનો જયપુરથી 10 કિલોમીટર આગળ જયપુરની બાઈને બહુ મસ્ત બધું વ્યૂ હે. લોકેશન સારું હે, આવ્યા જેવું હે. આ બધું આમેર કિલ્લો ને ત્યાં ઉપર જોઈએ. હવે ટાઈમ વધશે તો જાવું ઉપર, નગર પછી અહીંથી ફોટા પાડીને સીધા બીજી લોકેશને વહી જાય. બાકી વ્યૂ હે અહીંથી એક નંબર. જયપુર આવો તો આ કિલ્લાનું વિઝિટ કરજો, મજા આવશે. બધી જો આ પહાડ ટાઈપનું બધું આવી જાય. જયપુરથી 10-12 કિલોમીટર બહાર જવું જોઈએ ખાલી.
બાકી વ્યૂ હે બધા એક નંબર, ફોટા બોટા બધું મસ્ત આવે એવું હે જોવા ટાઈપ, બધી કોઈ આમ પહાડ ટાઈપ ને એવું બધું જ છે. હાલો પેલા અહીંયા ફોટા બોટા પાડી લેવું જોઈએ, હવે ટાઈમ વધશે તો અંદર જાવું, અહીંથી સીધા નીકળી જઈએ બીજા લોકેશન. મિત્રો અહીંયા ફોટા બોટા બધું પાડી લીધું હે, હવે ઉપર જવાનો ટાઈમ નથી નકર બહુ મોડું થઈ જાય. તો આ ટેક્સી આપણે અહીંયા આવી ગઈ છે, તો પાછા જઈએ બીજા એક લોકેશન ઉપર, જોઈએ હવે અહીંથી આગળ ક્યાં જઈએ. બાકી અહીંયા તો હવે ઉપર જવાય એવું હે પણ ટાઈમ છે નહીં આપણી પાસે, ફોટો વળી મોડું થઈ જાય. તો મિત્રો હવે આપણે આવી ગયા છે કનક બાગમાં. અહીંયા હે ને ઘણા બધા પિક્ચરની શૂટિંગ ને એવું બધું પણ થયેલું હે, એનું એન્ટ્રી ગેટ બધું આમ ટૂંકમાં ગાર્ડન ટાઈપનું બધું, ફોટા પાડવાનું લોકેશન બહુ મસ્ત હોય, પાછળ પહાડ બહાડ બધું આવે છે. તો ભાઈ તમારે કંઈ કહેવાનું હોય તો કહી દો બે શબ્દ. આ ભાઈના ફોટો પાડવો હોય ત્યારે ફોટો પાડવો. આ ભાઈ થોડાક શરમાય છે વધારે, આ ભાઈનો બ્લોગમાં લેવા જરૂરી છે, મારો ભાણેજ છે. નથી બોલ્યા તાલે કે સારું, કાંઈ જરીક બે શબ્દ કહી દો તો આમ સારું રહે. નથી બોલ્યા ને તાલે કે સારું છે. તો ચાલો અહીંયા પેલા જોઈએ, ફોટા બોટા પાડીએ બધું કેવું કે, પછી આગળ હવે જોઈએ ટાઈમ વધશે તો જાવું, નકર ડાયરેક્ટ સીધા હોટલે. લગભગ તો લાસ્ટ જ પ્લેસ છે આપણું, બાકી બધું હજી કાલ ફરવાનું થાય. તો જોઈએ હવે બધું બીજું બધું કાલ ફરવામાં આવશે. આજ લગભગ 7 વાગી ગયા હે, 6:30 થયા, 7 વાગ્યા બધું બંધ થઈ જાય. તો આજની તારીખનું હવે બીજું કંઈ લેવાય એવું લાગતું નથી. તો બસ મિત્રો આજના વ્લોગમાં આપણે આટલું રાખીએ, નગર બહુ મોટો થઈ જાય, બાકી બધીનું હવે નેક્સ્ટ વ્લોગમાં બતાવું. તો બસ બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, મળીએ નેક્સ્ટ વ્લોગમાં.